વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ. વલસાડ જિલ્લાના વાપીમાં ભારેથી અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાપીમાં રાત્રે બપોર વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધીમાં 4 કલાકમાં 116 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો. વાપીના આઝાદનગરમાં પાણી ભરાયાની વાત કરીએ તો આઝાદનગરમાં ભારે વરસાદને કારણે લગભગ અડધા વાહનો પાણીમાં ડૂબી ગયા છે. બીજી બાજુ વાપી રેલવે સ્ટેશન રોડ પર પણ પાણી ભરાયા છે. વાપીનો મુખ્ય માર્ગ છે જ્યાં પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વાપીથી પૂર્વ અને પશ્ચિમને જોડતો મોટો અંડરપાસ પાણીથી ભરાઈ જતાં વાપી પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી પાણી હટાવવાની કામગીરી શરૂ કરી હતી. વાપીના નાના અંડરપાસમાં પાણી ભરાતા તે પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.